હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું વાલમચુકી ગુજરાતી વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે જીવામૃત ખાતર, જે ઓર્ગેનિક રીતે આપણે બનાવીશું અને આપણી ગલકીની અને આપણા ભટ્ટા ડેટીની અંદર એનો ઉપયોગ કરીશું. તો અત્યારે જાઉં છું મિત્રો હું ગૌમૂત્ર લેવા અને ગાયનું ગોબર લેવા અમારા નેહડામાં. તો અત્યારે મિત્રો આપણે જોયું તો આપણે બાઇકમાં પંચર હતું, તો અત્યારે આપણે આવી ગયા છે બાઇકનું પંચર કરાવવા. આજે તો સવારમાં પડી ગયું હતું પંચર ને સવારમાં આવી ગઈ છે અને સવારમાં આવી ગઈ છે 300 રૂપિયાની ટાલ. સોરી જબ્બર યાર થઈ સવારમાં 300 રૂપિયા સવારમાં 3 પંચર હતો, 80નો ભાવ હતો. કેટલા થાય ગણી જો. એટલે આપણને એવું લાગ્યું કે નવી ટ્યુબ નખાઈ દઈએ, તો આપણે નવી ટ્યુબ નખાઈ દઈએ. જોઈએ એવું થઈએ આપણે નેડાની અંદર આપણે લેવાનું છે ગાયનું ગોબર. ત્યારે અમે આ છે વડ નીચેની માટી લેવા, આ છે વડ અને અહીંયાથી બધી માટી લઈ લઈએ. તો અત્યારે મિત્રો મેં કરી દીધી છે જીવામૃતની બધી તૈયારી. આ છે ગોળ અને આ છે બેસન. આ તમે જોઈ શકો છો, આ છે બેસન. અને આપણે જે વડની માટી લાવ્યા છે એને આપણે ચારી લઈશું અત્યારે, અને બારીકીથી ચારી લઈશું પહેલાં. તો આ છે મિત્રો આપણું બેરલ, અને આ બેરલની અંદર આપણે અત્યારે લઈશું 50 લીટર પાણી. 50 લીટર પાણી લઈને એની અંદર નાખીશું આપણે ગાયનું ગૌમૂત્ર અને પછી ગાયનું ગોબર, પછી વડની માટી અને પછી નાખીશું એની અંદર ગોળના બેસન. તો પહેલાં અત્યારે મિત્રો આપણે કરી દઈશું, આની અંદર ભરી દઈશું પહેલાં પાણી 50 લીટર. જોઈએ પહેલાં ભરી લઈએ પાણી, ખાલી છે ભરવું પડશે. તો અત્યારે મિત્રો આપણું થઈ ગયું છે 50 લીટર પાણી કમ્પ્લીટ. આની અંદર આપણે નાખીશું ગૌમૂત્ર. જોઈએ તો આ છે ગૌમૂત્ર, આ છે ગોળ, આ છે બેસન અને આ છે ગાયનું ગોબર. અને આ છે મિત્રો વડની માટી. પાણી થોડું ઓછું કરવું પડશે કારણ કે હલાવતા નહીં ફાવે. પછી પાણી થોડું બહાર કાઢી લઈએ. પાણી વધારે પડી ગયું, થોડું બધું પહેલાં કાઢી લઈએ. હવે નાખી દઈશું આની અંદર માટી. માટીનું પ્રમાણ થોડું વધુ છે એટલે આપણે બધી એડ નહીં કરતા. હવે આની અંદર આપણે કરીશું ગોળ એડ. આ 200 લીટરની અંદર 2 કિલો ગોળ વાપરવાનો આવે, પણ આપણે 50 લીટર જ બનાવીશું એટલે આની અંદર આપણે 500 ગ્રામ જ યુઝ કરીશું. આ બેસન 200 લીટરની અંદર 2 કિલો યુઝ કરવાનું હોય, પણ આપણે 50 લીટર બનાવીએ છીએ એટલે આપણે 500 ગ્રામ તો યુઝ કરીશું તે. અને આ 200 ગ્રામની અંદર 10 લીટર યુઝ કરવાનું આવે, તો આપણે આને મૂકીશું લગભગ 2.5-3 લીટર ઉમેરીશું આપણે. ચાલો થોડું પડી મૂકીશું આપણે, બહુ નહીં કરવાનું. અને આ છે ગાયનું ગોબર. ગાયનું ગોબર છે, આપણે આના પણ માપનું યુઝ કરીશું. જબરજસ્ત સ્મેલ આવે યાર. આટલું જ યુઝ કરીશું કારણ કે પછી પાણી બહુ થઈ જશે ને તો અંદર હલાવતા નહીં ફાવે આપણને ગોળ ફેરવતા. આપણે બધી વસ્તુ યુઝ થઈ જશે અંદર. આને બધાને એડ કરી દઈશું. આ દરેક વસ્તુને આપણે એડ કરી દઈશું હવે અંદર, અને આને એક જ દિશામાં ફેરવવાનું. આમ
ઘડિયાળની કોટાની જેમ ડેલી એક જ કામ કરવાનું છે અને આ રીતે ફેરવતા રહેવાનું છે ઘડિયાળના કોટાની જેમ એક જ દિશા. અને અંદર આપણે આ રીતે ફેરવતા રહીશું ગોળ ગોળ. ગોળ અંદર હજુ વાગર્યો નહીં, અંદર ગોળ છે. અને આના આખા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હું આવું બધું પ્રયોગ છે, આ તો એક જાતનો ઓર્ગેનિક ખેતી માટેનો પ્રયોગ છે આ બધો. હું સક્સેસ થઈશ તો તમને પણ આપીશ. આ કહેવાય બેક્ટેરિયા. આ બેક્ટેરિયા આજથી 5 થી 7 દિવસની અંદર આપણે બની જશે. 5 થી 7 દિવસની અંદર બની જાય પછી આના આપણે ઉપયોગ કરીશું. એક પહેલાં તો સ્પ્રે મારફતે કરીશું, આપણી કલકીની અંદર સ્પ્રે મારફતે કરીશું, અંદર પાણીની અંદર આપીશું, એ રીતે આપીશું. પછી આપણે છે ભટ્ટા ડેટી, તો રીંગણની અંદર પણ એનો સ્પ્રે આપીશું આપણે. અને એનું રિઝલ્ટ પહેલાંનો વિડીયો બનાવીશ હું, અને પછીનો હું બનાવીશ, એ તમે મારી ચેનલ પરથી જોઈ લેજો. અને આ રીતે 10-15 મિનિટ હલાવવાનું છે. અને એક દિવસને આ ડેલી દરરોજ સવાર સાંજ 1-2 વખત હલાવી દેવાનું છે. અને આ રીતે આ બધી માહિતી મેં યુટ્યુબ પરથી લીધેલી છે. તેમાં તમે ઘણા બધાની ચેનલો જોઈ શકો છો. જીવામૃત કહેવાના, જીવામૃતની રેસીપી બધી તમને યુટ્યુબ પરથી મળી રહેશે. આની અંદર મને વધારે સપોર્ટ કરે છે મારા પરમ મિત્ર ગંગારામના છોકરા, સુપુત્ર, એમનો વિજય, મારો ફ્રેન્ડ. મને વિજયે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ આપવામાં એને મદદ કરી છે, દેહ છે અમારા. થેન્ક યુ વિજયભાઈ. આ રીતે બની ગયું છે. હવે આના અંદર આપણે કંઈક કપડું બાંધી મૂકી દઈએ.